સોમનાથ દર્શને જવાનું વિચારો છો તો આ વિડીયો પહેલાં સાંભળી લેજો. સોમનાથની હોટલમાં બુકિંગના નામે છેતરપિંડી કરતી એક રાજસ્થાનની ગેંગ ઝડપાઈ છે. ભક્તિના નામે છેતરપિંડી. જી હા, જો તમે પણ સોમનાથ મહાદેવના દર્શને જવાનું આયોજન કરી રહ્યા હોવ અને ઓનલાઈન હોટલ બુકિંગ કરવાના હો તો આ સમાચાર તમારા માટે છે. ચેતવણી સમાન છે. સામાન્ય રીતે એવું થાય કે આપણે કશેક જઈ રહ્યા છીએ તો હવે આપણે ઓનલાઈન બુકિંગ કરી લઈએ કે જેથી ત્યાં જઈને રહેવાની વ્યવસ્થા ન કરવી, પણ હવે તો ત્યાં પણ છેતરપિંડી થાય છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોટલમાં રૂમ બુકિંગના નામે દેશભરના 100 જેટલા શ્રદ્ધાળુઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. અમદાવાદ સ્ટેટ સાયબર સેલની ટીમે રાજસ્થાનના જયપુરથી એક એવી ગેંગને ઝડપી છે જેણે માત્ર 6 મહિનામાં 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. નવાઈની વાત એ છે કે આ ટોળકીમાં સામેલ 6 સભ્યો વિદ્યાર્થીઓ છે, જેઓ ભણેલા ગણેલા હોવા છતાં સાયબર ક્રાઇમના રસ્તે ચડ્યા છે અને આ ટોળકીએ સોમનાથ મંદિરની સત્તાવાર વેબસાઇટ પરથી હોટેલના ફોટો અને માહિતી ચોરી 4 નકલી વેબસાઇટ્સ બનાવી દીધી. આપણે જ્યારે કોઈ વેબસાઇટ પર ક્લિક કરીએ ત્યારે એ ચકાસતા નથી કે અસલી છે કે નકલી, અને ત્યારબાદ જ આ પ્રકારે આપણે ફ્રોડનો શિકાર બનીએ છીએ. આ ઠગ ટોળકી કેવી રીતે શિકાર બનાવતી? તો તેઓ સાગર દર્શન, મહેશ્વરી અને લીલાવતી અતિથિ ભવનમાં બુકિંગના બહાને શ્રદ્ધાળુઓ પાસે QR કોડથી ઓનલાઈન પેમેન્ટ લેતા. જ્યારે શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચતા ત્યારે તેમને ખબર પડતી કે આ પ્રકારનું અમારું તો કોઈ બુકિંગ થવું જ નથી. તેમની સાથે છેતરપિંડી થઈ છે. એટલે જો તમારે સોમનાથ જવાનો પ્લાન હોય અને આ છેતરપિંડીથી બચવું હોય તો અધિકૃત ઓફિશિયલ વેબસાઇટ પર જ જાઓ. somnath.org આ એકમાત્ર સત્તાવાર વેબસાઇટ છે. ત્યાં જ તમે હોટલનું બુકિંગ કરો, ત્યાં જ તમે દરેક પ્રકારના બુકિંગ કરો. બાકી છેતરાઈ જશો. જવું હશે સોમનાથ મહાદેવના દર્શને, પણ એ પહેલાં સાયબર ફ્રોડનો શિકાર બનવું પડશે. અને બીજી વાત એ પણ, ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ પણ આ સાયબર ફ્રોડના રવાડે ચડ્યા છે, લોકોને ઠગવાના રવાડે ચડ્યા છે. એ પણ આપણને અત્યારે વિચારવા, ચિંતન કરવા મજબૂર કરે તેવી વાત છે.